गुड मॉर्निंग विद्यार्थियों। आज આપણે 13મા ચેપ્ટરમાં ન્યુક્લિયર ફિશન એટલે કે વિખંડન ની થિયરી જોવાના છે। એમ તો આગળ જે ન્યુક્લિયર બળ હતા એ થિયરીમાં આપણે એ ન્યુક્લિયર બળની જે થિયરી હતી તેમાં આપણે થોડો ઘણો ખ્યાલ તો એમાં મેળવી જ આવ્યા છે કે ન્યુક્લિયર ફિશન ફ્યુઝન એટલે કે વિખંડન અને સલયન એટલે શું થાય છે એના વિશે હજુ વધારે થોડી ડીપમાં વાત એ આપણે અહીંયા કરવાના છે। હવે આ જે યુરેનિયમ છે એ યુરેનિયમ ઉપર ન્યૂટનનો મારો કરવાના છે। ન્યૂટનનો શા માટે મારો કરવામાં આવે તો ન્યૂટન એ વિદ્યુત બળ વિહીન છે એટલા માટે એને કુલંબીય અપાકર્ષણ બળનો એને સામનો કરવો પડતો નથી। માટે તે ન્યુક્લિયસની અંદર ઘૂસી જશે અને તેને લીધે તે પ્રક્રિયા એ કરશે અને તેથી જ આ જે ન્યૂટન છે એને પ્રક્ષિપ્ત કણની કહેવાય। તમે પ્રક્ષિપ્ત કણ એટલે શું એ 11મા ધોરણમાં પ્રક્ષિપ્ત ગતિની થિયરીમાં એ શબ્દનો અર્થ તમે સમજેલા છે। હવે સમજીએ કે યુરેનિયમના સમસ્થાનિકો ઉપર ન્યૂટનનો મારો ચલાવતા તેનું બે સરખા બે વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસના ટુકડાઓમાં વિભાજન થાય છે। જોજો યુરેનિયમ 92-235 ઉપર ન્યૂટનનો મારો ચલાવ્યો તો આપણને યુરેનિયમ 92-236 મળે છે જેને અંતે આપણને Ba અને Kr Ba 56144 અને Kr 3689 આ બે વચગાળના બે દળ ધરાવતા ન્યુક્લિયસના ટુકડાઓ મળે છે અને પ્રક્રિયાને અંતે એ ન્યૂટન પણ છૂટા પડે છે। બીજું આ પ્રક્રિયાને અંતે એ અમુક ઊર્જા પણ મુક્ત કરે છે જેને આપણે અહીં Q વડે દર્શાવીએ છીએ। હવે બીજી આપણે હજુ વધારેની પ્રક્રિયાઓ સમજીએ કે યુરેનિયમ 235 ઉપર ન્યૂટનનો મારો કરો યુરેનિયમ 236 બનશે તો બે કયા ટુકડાઓમાં વિભાજિત થશે એક તો Sb 51133 અને Nb 4199 જેમાં 4 ન્યૂટન છૂટા પડે। વિદ્યાર્થીઓ તમને સવાલ આવશે કે આ ન્યૂટન ને આ ન્યૂટનમાં શું ફરક છે તો મોટે આને આપણે નામ જોયું છે પ્રક્ષિપ્ત કણ કહેવાય અથવા તો ધીમા ન્યૂટન જેની ઊર્જા ઓછી હશે અને આ જે ન્યૂટન છે તે ઝડપી ન્યૂટન છે જેની ઊર્જા ઘણી વધારે છે। ઝડપી ન્યૂટનની ઊર્જા લગભગ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે અને પ્રક્ષિપ્ત કણ એટલે કે ધીમા ન્યૂટન જેની ઊર્જા લગભગ 0.4 MeV જેટલી હોય છે। ચાલો આવી જ ત્રીજી પ્રક્રિયા જોઈએ છે કે ન્યૂટનને યુરેનિયમ ઉપર મારો કરો તો યુરેનિયમ 236 બને જેમાંથી Hc અને Sr છૂટા બે ટુકડામાં વિભાજિત થાય જેમાં બે ન્યૂટન છૂટા પડે। વિદ્યાર્થીઓ આવી કેટલી પ્રક્રિયાઓ શક્ય છે નમૂના તરીકે આપણે 3 પ્રક્રિયા લીધી છે પણ આવી 30 પ્રક્રિયા શક્ય છે। કેટલી છે 30 એટલે એક પ્રક્રિયામાં બે જેટલા ન્યુક્લિયસ મળે છે વિભાજિત ન્યુક્લિયસના ટુકડા એક પ્રક્રિયામાં આપણને બે મળે તો આવી 30 થાય એટલે કેટલા આપણને મળશે તો આવા 60 જેટલા ન્યુક્લિયસ મળશે। તો આ ન્યુક્લિયસ છે આ જે મળ્યા છે એ આપણને કેટલાથી કેટલાની વચ્ચે મળે તો એનો પરમાણુ ક્રમાંક એ લગભગ 36 થી 56 ની વચ્ચે જે હશે તે જ આવા 60 જેટલા ન્યુક્લિયસ ટુકડાઓમાં જે વિભાજિત થાય તે ન્યુક્લિયસ છે તે 60 જે મળશે એ 60 નો જે પરમાણુ ક્રમાંક છે એ 36 થી 56 ની વચ્ચે જ આવતો હશે લગભગ અને એનો જે પરમાણુ દળાંક છે એ લગભગ 95 થી
140 ની વચ્ચે જેટલો જ રહેતો હોય છે. હવે આજે યુરેનિયમ જેવા ન્યુક્લિયસની વિખંડન પ્રક્રિયામાં વિમુક્ત થતી ઊર્જા, એટલે આ બધામાં વિમુક્ત થતી ઊર્જા એટલે આ પ્લસ કેપિટલ Q, જે મુક્ત થતી ઊર્જા એ વિખંડન પામતા ન્યુક્લિયસની 200 MeV હોય છે. એટલે આ જે બધા જે આ Q છે એટલે દરેક પ્રક્રિયામાં જે ઊર્જા મુક્ત થાય છે એનું મૂલ્ય એ લગભગ 200 MeV જેટલું હોય છે. હવે આને ઉદાહરણ દ્વારા સમજાવેલું છે કે કેવી રીતના. તો ધારો કે પરમાણુ દળાંક 240 ધરાવતો એક ન્યુક્લિયસ લઈએ, તો એટલે કે યુરેનિયમ 236 છે, તો તેની જગ્યાએ જેનો પરમાણુ દળાંક 240 છે એવું વિચારો, જેમાંથી બે ટુકડા પડે તો 120 ના ધરાવતા બે ટુકડાઓ પડે છે. એટલે એમ કહી શકાય કે x ધારો કે 240 છે, તો આ y1 અને y2 જે છૂટા પડે એનો પરમાણુ દળાંક એ બંનેનો 120 અને 120 જ હશે. તો આમાં નિપજમાં કેટલી ઊર્જા મળશે એની ગણતરી કરવી છે. તો આપણે જોયું આ લેખમાં તમને યાદ જ હશે આ લેખ કે ન્યુક્લિયર બંધન ઊર્જા વિરુદ્ધ પરમાણુ દળાંક. તો જેનો પરમાણુ દળાંક 240 હોય એની ન્યુક્લિયોનિક બંધન ઊર્જા એ 7.6 MeV જેટલી છે, અને જેનો પરમાણુ દળાંક એ 120 જેટલો હોય, તેની આપણને ખબર છે કે 30 થી 170 ની વચ્ચે હોય તો તેની બંધન ઊર્જા લગભગ 8 થી 8.5 ની વચ્ચે રહે છે. એ આલેખમાં આપણે અગત્યના મુદ્દાઓમાં જોયું છે. તો 120 ના બે વિભાજિત ટુકડાઓ માટેની બંધન ઊર્જા 8.5 થવાની. તો આ જે ન્યુક્લિયસની બંધન ઊર્જામાં જે વધારો છે લગભગ 0.5 જેટલો છે. એટલે જે ન્યુટ્રોન જે છૂટા પડે અને એને કારણે જે વધારાની જે ઊર્જા મુક્ત થાય લગભગ 0.9 હશે. તો આ 0.9 ગુણ્યા પરમાણુ દળાંક 240 એટલે પ્રક્રિયાને અંતે આપણને 216 MeV જેટલી ઊર્જા મુક્ત થશે એમ ગણતરી ઉપરથી કહી શકાય છે. આ વિખંડન ઘટનામાં ઉદ્ભવતી આ વિભંજન ઊર્જા શરૂઆતમાં ટુકડાઓ અને ન્યુટ્રોનની ગતિ ઊર્જાના સ્વરૂપમાં હોય છે. સમય જતાં તે આસપાસના દ્રવ્યમાં રૂપાંતર પામે અને હવે ઉષ્મા રૂપે દેખાય છે. હવે ઉષ્મા રૂપે દેખાય મતલબ કે કેવી રીતે? એકદમ શરૂઆતથી સમજો. શરૂઆતમાં શું કીધું છે કે વિખંડન ઘટનામાં ઉદ્ભવતા આ વિભંજન ઊર્જા શરૂઆતમાં ટુકડાઓ એટલે કે આ અને ન્યુટ્રોન જે ગતિ કરે છે એની ગતિ ઊર્જાના સ્વરૂપમાં છે. સમય જતાં એ આસપાસના દ્રવ્યમાં રૂપાંતર પામીને ઉષ્મા રૂપે આપી દે છે. હવે આ સમજો. હવે આ જે ઊર્જા છે, આ જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયા જો સારી રીતના થાય, નિયંત્રણ હેઠળ થાય, તો આ જે ગતિ ઊર્જા છે એને લીધે આપણને સારામાં સારી ઇલેક્ટ્રિસિટી મળશે. અને જો આ પ્રક્રિયા અનિયંત્રણ હેઠળ થાય તો આ જે બીજું સ્ટેજ છે તે આસપાસના દ્રવ્યમાં રૂપાંતર પામીને એટલે કે અનિયંત્રણ હેઠળ થઈ તો અથડાય તો એ ન્યુક્લિયર બોમ્બ તરીકે વિસ્ફોટ પણ આમાં થઈ શકે છે. એટલે આ જે પ્રક્રિયાઓ છે તેમાં મુક્ત થતી ઊર્જાનો આપણે બે રીતના ઉપયોગ કરી શકીએ. જો પ્રક્રિયા સારી રીતના થઈ, નિયંત્રણ હેઠળ, તો આપણે એની મદદથી સારામાં સારી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકશું. અને બીજું, જો આ પ્રક્રિયા અનિયંત્રણ હેઠળ થઈ તો એ વિસ્ફોટ થશે. અને યુરેનિયમ પરમાણુ બોમ્બ જે બનાવાય છે એ આ સિદ્ધાંત ઉપર કામ કરે છે કે અનિયંત્રણ હેઠળ થઈ તો એ બોમ્બ રૂપે એ વિસ્ફોટ થઈ જશે. તે જ વસ્તુ આ બીજા પોઈન્ટમાં કહેવામાં આવેલી છે. તો વિદ્યાર્થીઓ, બીજું એક વસ્તુ યાદ રાખજો, જેમ આગળ જે કીધું છે કે આ જે ધીમા ન્યુટ્રોન છે અને આ જે ઝડપી ન્યુટ્રોન છે, એ ઝડપી જે ન્યુટ્રોન છે એની ઊર્જા એ યાદ રાખજો
એ લગભગ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી પ્રક્રિયા છે. વિદ્યાર્થીઓ આ જે વિખંડન અને ફ્યુઝન નામ કેમ આપવામાં આવ્યું તો આપણને ખબર છે કે જ્યારે કોઈ એક ભારે ન્યુક્લિયસ અથવા તો ભારે ન્યુક્લિયાઇડ બે હલકા ન્યુક્લિયાઇડમાં વિભાજન પામે તો એની બંધન ઊર્જા જેનું વિભાજન થવાનું છે એના કરતા આપેલી તો વધારે જ હશે. એવું ન્યુક્લિયર ફિશન અને ફ્યુઝનમાં આપણે જોઈને જ આવેલા છે અને આલેખ દ્વારા જ આપણે સમજેલું હતું કે યુરેનિયમ 236 એટલે બંધન ઊર્જા લગભગ 7.5 કેલ્વિનથી પણ ઓછી હશે. જ્યારે આ જે છે એ 30 થી 170 ની વચ્ચેનો પરમાણુ દળ અને તેની બંધન ઊર્જા 8 એટલે કે 16 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી થાય છે. તો આ પ્રક્રિયામાં જે પ્રક્રિયક છે એની ઊર્જા કરતા નિપજની ઊર્જા વધારે છે અને પ્રક્રિયાને અંતે અમુક ઊર્જા મુક્ત કરે છે. માટે આવી પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા કહેવાય છે. માટે આ ટોપિક એ વિખંડન એટલે કે ફિશનનો છે. તો વિદ્યાર્થીઓ આનો આપણે પેપરમાં બોર્ડની એક્ઝામ તરીકે કેવી રીતના ઉપયોગ કરી શકીએ તો મોટે ભાગે આ 3 રિએક્શન આપેલા છે. આ જે 3 રિએક્શનો છે એ મે બી એક ખાલી જગ્યા તરીકે એટલે કે એમસીક્યુ તરીકે પૂછી શકાય અથવા તો બીજું કે આ જે પ્રક્રિયાને અંતે વિમુક્ત થતી ઊર્જા તો એનું મૂલ્ય કેટલું તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવું કહી શકાય. બીજું કે આમાં જે નિપજમાં મળતા જે ન્યુટ્રોન તેનું નામ શું તો કે ઝડપી ન્યુટ્રોન તો એમાં કેટલી ઊર્જા મળે તો લગભગ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. આ 3-4 એમસીક્યુ થઈ ગયા. બીજું આ બી આપણને એક્ઝામ્પલ આપેલો છે તે બી પૂછી શકાય કે 240 ધરાવતું એક ન્યુક્લિયાઇડ છે તેના 2 સરખા ટુકડા કરવામાં આવે 120 ના તો પ્રક્રિયાને અંતે આપણને મળતી ઊર્જા કેટલી હશે તો 216 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી. તો આમાં કહી શકાય કે લગભગ 5 થી 6 જેટલા એમસીક્યુ તરીકે આ થિયરી વાંચવી મતલબ કે આ થિયરી એ એમસીક્યુ બેઝ ઉપર આધારિત છે.